રાજ્યની સ્કૂલો અને કોર્ટને ધમકીભર્યા મેલ મળવાનો મામલો આ મામલે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને સરકારને કરી છે અપીલ। જી હા, વારંવાર મળતી ધમકીઓને લીધે વિદ્યાર્થીઓમાં ચિંતા છે। પરીક્ષાના ટેન્શન વચ્ચે ધમકીઓ મળતા વાલીઓમાં પણ ભય ફેલાયેલો છે। 2 મહિનાથી ધમકી મળી છતાં આરોપીઓ નથી પકડાયા, તેને લઈને અહીં રજૂઆત કરવામાં આવી છે। ધમકીભર્યા મેલ મુદ્દે ગૃહ વિભાગ કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે। हमारी सरकार ने અને ગૃહમંત્રીને વિનંતી છે કે વાતો કરવાનું બંધ કરો અને હાલ વિદ્યાર્થીઓ ચિંતામાં છે, વાલીઓ ચિંતામાં છે। આગામી સમયમાં ટૂંક સમયમાં પરીક્ષા આવી રહી છે, ત્યારે કાં તો તમે એવું વ્યવસ્થા તંત્ર ગોઠવો તો વિદ્યાર્થીઓ નિશ્ચિતપણે પરીક્ષા આપી શકે અને આવી ખોટી ધમકીઓ આપી અને રાજની અંદર ડરનો માહોલ પેદા કરનારની સામે કડકમાં કડક કાર્યવાહી કરો। તમે એમના વરઘોડા કાઢો, અમે તમને સાથ આપીશું। સુરતમાં ટ્રાફિક પોલીસે